તમારું ચેપ્ટર 2 ના સ્વાધ્યાયના દાખલા આપણે હજુ બાકી રાખ્યા છે. અમુક બાબતો શીખવાની બાકી છે. તો અત્યારે આપણે તમારા સ્વાધ્યાયના અમુક દાખલાઓ પર જઈ રહ્યા છીએ. હવે પહેલો તો છે સ્વાધ્યાયનો 6થો દાખલો, પછી 7મો, 9મો, 8મો, 15મો બધા. પણ આ બધા દાખલા ચલાવતા પહેલા એક સ્પષ્ટતા કરવી જરૂરી છે. એક તો છે દાખલો 6 અને બીજો છે તમારો દાખલો 8. આ બે વસ્તુ બંને દાખલામાં તમને અમુક સાધનો વિશેની પ્રાયોગિક માહિતી પૂછેલી છે, જેમ કે વર્નિયર કેલિપર્સ અને માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ. હવે ડ્યુ ટુ કોરોના ઇફેક્ટ તમે હજુ સુધી સ્કૂલ જોઈન કરી શક્યા નથી, તો આપણા પર એક લિમિટેશન આવી જાય છે કે આ સાધનો જ્યાં સુધી તમે જોશો નહીં ત્યાં સુધી ખ્યાલ નહીં આવે કે વર્નિયર કેલિપર્સ કોને કહેવાય, એ કઈ રીતે યુઝ થાય, એનાથી કોઈ વસ્તુનું માપન કઈ રીતે થાય. આ બધી બાબતો તમને ઓન પેપર ના શીખવાડી શકાય. એના માટે તમારે પ્રેક્ટિકલ જ કરવા પડે. પ્રેક્ટિકલ્સ આપણે જાણીએ છીએ કે ફિઝિક્સમાં બહુ અગત્યની વસ્તુ છે. તો અત્યારે પ્રેક્ટિકલ્સ તો તમે કરી નથી શક્યા, નહીંતર તમારા પ્રેક્ટિકલ્સની શરૂઆત જ અહીંથી થાય છે. વર્નિયર કેલિપર્સ અને સ્ક્રૂ ગેજ આ બે અગત્યના સાધનો છે માપન માટે વપરાતા. તો તમારા પ્રેક્ટિકલ્સમાં દર વખતે જનરલી મુહૂર્તમાં આ બે પ્રેક્ટિકલ્સ બધા આવતા હોય છે. તો અત્યારે આપણે એક વચલો રસ્તો કરી શકીએ. તમને જ્યાં ક્યાંય જરૂર લાગે એટલી માહિતી હું આપીશ એ સાધનો વિશે, પણ આપણે એની વધારે ડિટેલમાં કે વધારે ગણતરીઓમાં નહીં જઈએ. જ્યાં ક્યાંય લોજિકલી એક્સપ્લેનેશન આપી શકાય એમ છે બંને દાખલામાં, ત્યાં હું આપું છું. બાકી પ્રેક્ટિકલી તો તમે જ્યારે લેબ જોઈન કરશો અને લેબમાં જ્યારે જોશો ત્યારે જ ખ્યાલ આવશે. એટલે હાલ પૂરતું આ બે દાખલામાં આપણે એવું કરીશું કે આપણી જરૂરિયાત જેટલી માહિતી આપણે સમજી લઈશું અને પછી આગળ વધી જઈશું. ઓકે, હવે દાખલો 6 પહેલા તો લઈએ. લંબાઈના માપન માટે નીચેના પૈકી કયું સાધન વધુ સચોટ છે? મતલબ કયું સાધન વધુ સૂક્ષ્મ માપ લઈ શકે છે? પહેલું જ આપ્યું છે વર્નિયર કેલિપર્સ, જેના વર્નિયર માપમાં 20 વિભાગ છે. તો આપણે જ્યારે લંબાઈના માપન વાળી વાત કરી હતી ત્યારે એવું જોયેલું કે વર્નિયર કેલિપર્સ વડે 10⁻⁴ મીટર જેટલું સૂક્ષ્મ માપન થઈ શકે છે. આ વર્નિયરની લઘુત્તમ માપ શક્તિ છે, એટલે હાલ પૂરતું આપણે આ આંકડો પકડીને ચાલીએ તો આના વડે 10⁻⁴ મીટર જેટલું સૂક્ષ્મ માપન થઈ શકે છે. સ્ક્રૂ ગેજ, જેનું પેચ અંતર 1 mm અને વર્તુળાકાર સ્કેલ પર 100 વિભાગ છે, તો સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ 10⁻⁵ મીટર છે. મતલબ સ્ક્રૂ ગેજ વડે આટલું સૂક્ષ્મ માપ લઈ શકો તમે. આટલા સૂક્ષ્મ લંબાઈનું, અંતરનું જે ગણો એ માપન તમે કરી શકો. અને પ્રકાશી એ યંત્ર જે પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈ માપી શકે છે, એના માટે આપણે લખીએ પ્રકાશની તરંગ લંબાઈ રફલી 5000 એંગસ્ટ્રોમ લઈ લઈએ. અંદાજિત 4000 થી 7000 એંગસ્ટ્રોમ એ દ્રશ્ય પ્રકાશનો ગાળો છે. તમને જે કીધું છે કે પ્રકાશની તરંગ લંબાઈ એકચ્યુઅલી દ્રશ્ય પ્રકાશ છે. તો 5000 એંગસ્ટ્રોમના મીટર કરવા માટે તમારે 10⁻⁻ વડે ગુણાવવા પડે, આવું આપણે જાણીએ છીએ. તો આ થયું ફાઇનલી 5 × 10⁻⁷ મીટર. તો તમને જે પૂછ્યું છે વધુ સચોટ માપ કયું, દેખીતી વાત છે સી, કારણ કે એના વડે લંબાઈનું સૌથી સૂક્ષ્મ માપન થઈ શકે છે. આ -4 છે, આ -5 છે, જ્યારે આ -7 છે. તો સૌથી વધુ સચોટ સાધન પ્રકાશીય યંત્ર છે. જનરલી ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ આ ક્રમનું અંતર માપી શકતું હોય છે. હવે દાખલા 7 પર જઈએ. એક વિદ્યાર્થી 100 મોટવણી વાળા માઇક્રોસ્કોપ વડે 20 અવલોકન નોંધીને જુએ છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 mm છે. તો વાળની અંદાજિત જાડાઈ શોધો. મોટવણી એટલે શું? તો કે ભાઈ કોઈ વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતા કેટલા ગણું મોટું છે એનું માપ છે. તો
તો આપણે એક જનરલ સૂત્ર લખીએ અત્યારે, મોટવણી બરાબર પ્રતિબિંબ ભાગ્યા વસ્તુ. તો આના પરથી શું મળે? વસ્તુના પ્રતિબિંબનું માપ ભાગ્યા વસ્તુનું માપ એટલે મોટવણી. તો વસ્તુનું પ્રતિબિંબ એ વસ્તુ કરતા કેટલા ગણું મોટું છે? ધારો કે તમને મોટવણીનું મૂલ્ય 5 મળે, તો એનો અર્થ એવો થાય કે વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતા 5 ગણું મોટું છે. પણ જો તમને મોટવણીનું મૂલ્ય 1/5 મળે, તો એનો અર્થ એવો છે કે વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતા 5માં ભાગનું છે. તો આ મોટવણીનો એક ક્વેશ્ચન છે, એમાં તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. હાલ પૂરતું મેં પ્રતિબિંબ અને વસ્તુ એવું એટલા માટે લખ્યું છે કે અહીંયા જાડાઈ જે શોધીશું એમાં આપણે આનું કામ પડશે. આગળ ઉપર હમણાં મોટવણીનું સૂત્ર આમાં પણ આવશે. એટલે અત્યારે આપણે અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ, પ્રતિબિંબની લંબાઈ, પ્રતિબિંબનું ક્ષેત્રફળ આવું કશું નથી લખતા. આપણે જનરલ એક જ ઇક્વેશન લખ્યું, મોટવણી બરાબર આટલા. હવે તમને મોટવણીનું મૂલ્ય આપ્યું છે 100. તો 100 બરાબર માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ, અને માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં જે દેખાય, એના વ્યૂમાં જે દેખાય એ વસ્તુ હોય વસ્તુનું પ્રતિબિંબ. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રતિબિંબની જાડાઈ 3.5 છે. તો વસ્તુ એટલે કે વાળની જાડાઈ આના પરથી શોધીએ તો વાળની જાડાઈને હું t કહી દઉં, થિકનેસ. તો t બરાબર થાય 3.5 ભાગ્યા 100, એટલે કે 0.0035 બરાબર mm, સોરી 0.035 મિલીમીટર. બરાબર. તો આ આપણને વાળની જાડાઈ મળી ગઈ. એક્ચ્યુઅલ જાડાઈ આટલી છે, એના કરતા 100 ગણી જાડાઈ એટલે કે 3.5 mm આપણને અહીંયા જોવા મળે છે. વધુ આગળ જઈએ. 35 mm ની એક સ્લાઇડ પર એક મકાનનો ફોટોગ્રાફ 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ આવરે છે. પેલા તો સ્લાઇડ એટલે શું? એ વસ્તુ કે જેને તમે પેલા સ્કોપમાં નાખશો ત્યારે સ્કોપની અંદર એને નાખવાથી તમને સામે જે વિઝન મળે છે એ સ્લાઇડને આભારી છે. સાદી ભાષામાં કહીએ તો કેમેરાના રોલ ટાઈપની વસ્તુ. આ સ્લાઇડને પડદા પર પ્રોજેક્ટ કરતા, મતલબ સામે સ્ક્રીન પર આપણે એ વસ્તુને જોઈએ છે, તો પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. મતલબ મેં એક સ્લાઇડ લીધી આટલી નાની, 35 mm એટલે એપ્રોક્સ 3.5 સેન્ટીમીટરની એક સ્લાઇડ છે, આટલી જ. એના ઉપર એક મકાનનો ફોટોગ્રાફ આટલું ક્ષેત્રફળ આવરી લે છે. મતલબ એના પર જ્યારે મકાનનો ફોટોગ્રાફ દેખાય છે સ્લાઇડ પર ત્યારે આટલો છે. અને સ્લાઇડને પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર જે ક્ષેત્રફળ મળે છે, મતલબ કે પડદા પર શું મળશે? પ્રતિબિંબ મળશે. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી શોધો. પાછું હવે અહીંયા ફરીથી એકવાર મોટવણી જ આવશે, પણ હવે આ મોટવણીનું નામ શું છે? ક્ષેત્રીય મોટવણી. તો ક્ષેત્રીય મોટવણીનું સૂત્ર પાછું સામેની બાજુએ તો જ રહેશે, પ્રતિબિંબ ભાગ્યા વસ્તુ. તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ તમને આપ્યું છે 1.55. ધ્યાન રાખજો, આપણે અહીંયા પ્રતિબિંબની જાડાઈ લીધી હતી, મતલબ એક પરિમાણમાં વાત હતી, હવે 2 પરિમાણમાં આવી છે. અને છેદમાં વસ્તુએ ઘેરેલું ક્ષેત્રફળ કેટલું? વસ્તુએ આવરી લીધેલું ક્ષેત્રફળ કેટલું? 1.75, પણ સેન્ટીમીટર સ્ક્વેરમાં છે. એટલે એના મીટર સ્ક્વેર કરવા માટે 10⁻⁴ વડે ગુણાવવું પડે. તો ફાઇનલી તમને આનો જવાબ મળશે 8857. આનો એકમ ન હોય, ધ્યાન રાખજો. મોટવણીનું માપ 8857 મળ્યું, પણ આ તો ક્ષેત્રીય મોટવણી છે. અને તમે એવું જાણો છો કે ક્ષેત્રીય મોટવણી 2 પરિમાણમાં હોય, મતલબ એનું વર્ગમૂળ કરો તો રેખીય મોટવણી મળે.
તો રૂટમાં ક્ષેત્રીય મોટવણી એટલે કે √8857, તો તમને આનું માપ મળશે 94.1. તો 94.1 એ રેખીય મોટવણી થઈ. હવે વધુ આગળ જઈએ. પારિમાણિક વિશ્લેષણનો જેમાં ઉપયોગ છે એવો એક ક્વેશ્ચન આવે છે. એક વિદ્યાર્થી કણના ચલિત દળ સ્મોલ m અને સ્થિર દળ m0, કણના વેગ v અને પ્રકાશની ઝડપ c ધરાવતા સમીકરણ એટલે કે આ સમીકરણમાં c ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. તો અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ. 1, 2, 12 ની વસ્તુઓ તમારી રકમમાં મેં ઘણી જગ્યાએ બિનજરૂરી શબ્દો કાપી નાખ્યા છે. ખાલી આમાં નહીં, આમાં પણ બધે. તો આ ક્વેશ્ચનમાં આપણે પારિમાણિક વિશ્લેષણની જરૂર પડશે. પારિમાણિક વિશ્લેષણની વાત કરતા પહેલા બીજી એક 12ની વસ્તુ, અગત્યની વસ્તુ તમારી બુકમાં આપેલી છે, એકચ્યુઅલી રકમમાં મેં નથી લખી, કે આઇન્સ્ટાઈને આ સૂત્ર આપ્યું હતું સાપેક્ષવાદમાં, જે આજ સુધીની સૌથી મહાન થિયરી ગણાય એમાં. તો આઇન્સ્ટાઈને સાપેક્ષવાદ માટે જુદા જુદા સમીકરણો આપ્યા હતા, દળના, લંબાઈના વગેરે વગેરે. તો સાપેક્ષવાદ અનુસાર જ્યારે કોઈ પણ કણ ગતિ કરે ત્યારે ગતિ કરતા કણના દળમાં ફેરફાર થાય. એના માટે એણે આ સમીકરણ આપેલું. એણે એમ કીધું હતું કે કણનું ચલિત દળ સ્મોલ m એટલે કે ગતિમાન અવસ્થામાં કણનું દળ આ છે અને સ્થિર અવસ્થામાં દળ આ છે. તો દળમાં ફેરફાર કેટલો થાય છે, નવું દળ કેટલું થાય એ શોધવા માટેનું આ સૂત્ર હતું. યાદ રાખજો, કંઈ જોરદાર એમ ડ્રાસ્ટિક ચેન્જ નહીં થઈ જતો કે ભાઈ દળનું મૂલ્ય ભયાનક પ્રમાણમાં બદલાઈ ગયું, એવું નથી થતું. પણ આપણે એક સૂક્ષ્મ ફેરફારને પણ ગણતરીમાં લીધેલો છે એવું કહી શકાય આ સમીકરણ વખતે. તો હવે આમાં c ક્યાં મૂકવો એ સવાલ છે. પારિમાણિક વિશ્લેષણના નિયમો યાદ કરો. આપણે એવું કીધું હતું કે બંને બાજુના પરિમાણ સમાન થવા જોઈએ. જો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય તો ડાબાના અને જબાના પરિમાણ સમાન થવા જોઈએ. તો હવે ડાબી બાજુ m નું પરિમાણ m1 છે, તો સામે આનું પણ m1 મળી ગયું. મતલબ કે આટલું જ હોય તો આ સમીકરણ સાચું ગણાય. મતલબ કે બાકી જે કંઈ રહ્યું 1 - v²½ એ પરિમાણ રહિત થવું જોઈએ. (1/2) મેં જાણી જોઈને નથી લખ્યું, કારણ કે 1/2 સંખ્યા છે એને પરિમાણ જોડે કોઈ લેવા દેવા નથી. ફાઇનલી હાલ પૂરતું તો નથી, લખી કાઢો ચલો. તો આ પદ પરિમાણ રહિત થવું જોઈએ. હવે આમાં 1 તો સંખ્યા છે એટલે ઓલરેડી પરિમાણ રહિત છે. તો એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ થઈ શકે. તમે એવું કીધું કે જેની બાદબાકી થાય છે એ બે ભૌતિક રાશિઓના પરિમાણ સરખા હોવા જોઈએ. મતલબ કે તમારે c ને આ પદમાં ક્યાંક મૂકવાનો થાય કે જેથી કરીને આ આખું પદ પરિમાણ રહિત થઈ જાય. v² વાળું જે પદ છે 1 માંથી જે બાદ થાય છે એ પદ. તો સિમ્પલ લોજિક એવું છે કે તમે c² આના છેદમાં મૂકી દો. તો હવે v શું છે? કણનો વેગ અને પ્રકાશની ઝડપ c. તો બંને પરિમાણ L1t-1/2 એટલે L2t-2 અંશ છેદમાં ઉડી ગયા. તો હવે આ સમીકરણ સાચું પડ્યું. મતલબ કે તમારે જો આ સમીકરણમાં c² મૂકવો હોય, મતલબ c મૂકવો હોય તો અહીંયા સ્ક્વેર કરીને મૂકવો પડે. હવે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એવું કહી શકાય. લાસ્ટ વસ્તુ, દોરી અને મીટર પટ્ટી વડે દોરીની જાડાઈ શોધી શકાય. કઈ રીતે? પહેલું બહુ સિમ્પલ ઓપ્શન એવો છે, ધારો કે આ મીટર પટ્ટી છે, મતલબ આના પર સ્કેલ આપેલો છે. હવે હું આના પર દોરી વીંટાળવાની શરૂ કરું છું. અહીંથી એક આંટો, એકદમ અડીને બીજો આંટો, એકદમ અડીને ત્રીજો આંટો, એકદમ અડીને ચોથો આંટો, આવી રીતે હું 100 આંટા વીંટાળું છું. તો 100 આંટામાં ધારો કે આટલી લંબાઈ આવરી લેવાય. તો ટોટલ લંબાઈ ભાગ્યા 100 કરો એટલે એક આંટાની જાડાઈ એટલે કે દોરીની જાડાઈ તમને મળી જશે. બીજી વસ્તુ બી, 1 mm પેચ અંતર અને વર્તુળાકાર સ્કેલ પર 200 વિભાગવાળા સ્ક્રૂ ગેજમાં વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા વધારીને સ્ક્રૂ ગેજની સચોટતા વધારી શકાય કે કેમ?
મેં કીધું એમ અગત્યની વસ્તુ વર્તુળાકાર સ્કેલ શું છે એ સમજવાની છે. તો તમને સ્ક્રૂ ગેજમાં એક એવો સ્કેલ આપેલો હોય કે જે મૂવેબલ હોય, આમ ફરી શકે. તો સીધો મતલબ એ કે આ બધો જે ભાગ દેખાય છે અહીંયા 200 કાપા છે ટોટલ. જો આ પહેલો કાપો, બાજુમાં બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, આવી રીતે 200 કાપા છે. તમે ઈચ્છા પડે તો વર્તુળાકાર સ્કેલ પર કાપાની સંખ્યા વધારી શકો, વિભાગોની સંખ્યા વધારી શકો. અને સિસ્ટમ એવી છે કે જેમ વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા વધુ, એમ તમને માપનની સચોટતા વધુ મળે. મતલબ તમે વધુ સૂક્ષ્મ માપન લઈ શકો. તમે કેમ ફૂટપટ્ટી પર ખાલી સેન્ટીમીટર લખ્યું, સેન્ટીમીટરના માપ આપ્યા હોય, એના બદલે સેન્ટીમીટરની વચ્ચે મિલીમીટર પણ આપ્યા હોય, તો હવે તમે મિલીમીટર ક્રમ સુધીનું માપ લઈ શકશો. એવી રીતે અહીંયા પણ વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા વધારીને સચોટતા વધારી શકાય. પણ એવું કરવું પ્રેક્ટિકલી નકામું છે. કારણ કે માણસની આંખની કંઈક મર્યાદા છે, એની દ્રષ્ટિ ક્ષમતાની કંઈક મર્યાદા છે. તમને મિલીમીટરથી વધારે સૂક્ષ્મ માપ આપે તોય તમે એક ટાઈમ જોઈ લેશો, પણ પછી 1 મિલીમીટરમાં 1 મિલીમીટર જેટલા અંતરમાં 10 કાપા આપ્યા હોય તમે નહીં જોઈ શકો. અહીંયા પણ એવું જ બને છે કે તમે વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા વધારો તો પછી એ માપ લેવામાં વધુ તકલીફ થશે. એટલે આવું કરવું ઈચ્છનીય નથી. એટલે આ સચોટતા વધારી શકાય નહીં. સી, વર્નિયર કેલિપર્સ વડે સળિયાનો વ્યાસ માપવા માટે 5 અવલોકનો વડે મળતા પરિણામ કરતા 100 અવલોકન વડે મેળવેલ પરિણામ વધુ વિશ્વાસપાત્ર હશે. સાથી, જો પહેલું તો તમે કોઈ બી માપ લો એ હંમેશા ત્રુટિ ધરાવતું હોય એવું તમે ભણી ગયા, અને ત્રુટિને ઇવન તમે જાણતા પણ નથી હોતા કે ત્રુટિ આવી ગઈ, આપણે એવી ચર્ચા થયેલી. તો આપણા માટે સારામાં સારો ઓપ્શન એ હતો કે તમે અવલોકનો લો વધુ પ્રમાણમાં. તો પહેલી વખત શું કર્યું, સળિયાનો વ્યાસ માપ્યો, પહેલી વખત માપ્યો, બીજી વખત માપ્યો, ત્રીજી વખત, ચોથી વખત, 5 વખત વ્યાસ માપ્યો અને 5 અવલોકનો લીધા એવું કહેવાય. એ પ્રયોગ ત્યાં પૂરો થઈ ગયો. હવે બીજી વખત 100 અવલોકનો લીધા આપણે, અને 100 અવલોકનો માટે આ પ્રયોગ રિપીટ કરવામાં આવ્યો. તો દેખીતી વાત છે 100 અવલોકનો વડે તમને જે રીડિંગ મળ્યું એ વધારે વિશ્વાસપાત્ર હશે. કારણ કે આપણે ભણી ગયા કે 100 અવલોકનો વડે જે પરિણામ મેળવેલું છે એમાં ત્રુટિ ઘટી જાય, અને ત્રુટિ ઘટવાથી તમારો જવાબ સાચા જવાબની વધુ નજીક હશે એવું કહી શકાય. તો 5 અવલોકનો કરતાં 100 અવલોકનો વાળું માપન વધુ વિશ્વાસપાત્ર ગણાય, એ પરિણામ વધુ વિશ્વાસપાત્ર ગણાય. જરૂરી નથી કે 5 અને 100 જ આપ્યા હોય, કદાચ તમને 10 અને 100 આપ્યા હોય તોય જવાબને કોઈ ફરક નથી પડતો. જેમ અવલોકનોની સંખ્યા વધુ એમ ત્રુટિ ઓછી. આવું આપણે યાદ રાખવાનું છે. આગળ આપણે જોવા જઈ રહ્યા છીએ તમારો સ્વાધ્યાયનો દાખલો 2.14. આવર્ત ગતિ કરતા કણના સ્થાનાંતર માટે પારિમાણિક દ્રષ્ટિએ ખોટા સૂત્રો નાબૂદ કરો. અગત્યની વાત એ છે કે હજુ સુધી તમે આવર્ત ગતિ ભણ્યા નથી. તમારે આગળ ઉપર આપણા ફિઝિક્સમાં જ ચેપ્ટર 14 અને 15 આવશે, દોલનો અને તરંગો. તો દોલનો છે એક પ્રકારની આવર્ત ગતિ છે એવું કહી શકો. હાલ પૂરતું આપણા માટે એ ઇસ્યુ નથી કે તમે ભણ્યા નથી, એ અગત્યની વસ્તુ છે કે તમે પારિમાણિક વિશ્લેષણ ભણ્યા છો. તો સમીકરણો તમને આવા કંઈક આપ્યા છે. y બરાબર a sin 2 સ્મોલ t બાય કેપિટલ t, y બરાબર a sin vt, y બરાબર a બાય કેપિટલ t sin of t બાય a, y બરાબર a બાય રૂટ 2 sin of 2 t બાય કેપિટલ t પ્લસ cos of 2 t બાય કેપિટલ t. બધા સમીકરણોમાં a કણનું મહત્તમ સ્થાનાંતર છે, v કણની ઝડપ છે અને t આવર્તકાળ છે. આટલી માહિતી તમને આપેલી છે. પાછું યાદ કરીએ, સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ હોય, તમારે ખોટા સૂત્રો નાબૂદ કરવાના છે. મતલબ સાચા કયા જોવાનું છે, એ સિવાયના બધા ઉડાડી દેવાના. તો ફાઇનલી તો તમારે એ જ નક્કી કરવાનું છે કે સમીકરણ કયું સાચું છે અને કયું ખોટું છે. ગતિ તો તમે હજુ આવર્ત ગતિ ભણ્યા નથી, એટલે તમારે પારિમાણિક દ્રષ્ટિએ જ ખાલી હિસાબ કરવાનો થશે. આપણે પારિમાણિક વિશ્લેષણ વખતે એવું ભણ્યા હતા કે ડાબા અને જબાના એટલે કે LHS અને RHS ના પરિમાણ સમાન થવા જોઈએ, તો એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ ગણાય. ઉપરાંત બીજી પણ એક વસ્તુ છે, ત્રિકોણમિતીય વિધેય વાળું જે પદ હોય
એ પરિમાણ રહિત થવું જોઈએ, તો એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એવું કહેવાય. જોઈએ હવે વન બાય વન. તો અહીંયા y સ્થાનાંતરનું સમીકરણ છે, મતલબ y સ્થાનાંતર છે અને એ મહત્તમ સ્થાનાંતર છે. તો આ બંનેના પરિમાણ તો L1 L1 છે. મતલબ કે હવે મેં કીધું એમ સાઇન વાળું વિધેય પરિમાણ રહિત થવું જોઈએ. થાય છે? જોઈ લો. સ્મોલ t સમય છે અને કેપિટલ T આવર્તકાળ છે. તો આવર્તકાળ એ આફ્ટર ઓલ તો સમય જ છે. તો બેયના પરિમાણ T1 T1 કેન્સલ થઈ ગયા. મતલબ કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. મતલબ આને નાબૂદ કરવાની જરૂર નથી. બીજું સમીકરણ આવે છે y = a sin vt. જો અહીંયા sin જોડે આવી રીતે કૌંસમાં લખ્યો એનો અર્થ એવો છે કે થીટાની કિંમત આ છે એવું કહી શકો. જેમ કે અહીંયા થીટાની કિંમત t/a છે, અહીંયા 2π t/T છે વગેરે વગેરે. પાછું y ના L1 કારણ કે સ્થાનાંતર છે અને સ્મોલ a એટલે મહત્તમ સ્થાનાંતર, તો એના પણ L1. પણ આ પદ પરિમાણ રહિત નથી થતું ને. જુઓ v ના L1 t-1, v ના પરિમાણ લખીએ આમાં તો L1 t-1 અને t ના પરિમાણ છે t1. તો આ કેન્સલ થઈ ગયા. પણ મેં કીધું એમ ત્રિકોણમિતીય વિધેય પરિમાણ રહિત થવું જોઈએ, નથી થતું, L1 રહી ગયા. મતલબ કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે, એટલે કે આ સમીકરણ નાબૂદ કરવાનું થાય. બી. હવે ત્રીજા પર આવીએ, સી પર. પાછા પરિમાણ લખીએ. y એટલે L1, સ્મોલ a L1, મતલબ કે આ t વધારાનું છે. તો આ તો ઓલરેડી ખોટું સાબિત થઈ ગયું. અહીંયા પણ જોઈ શકો છો સ્મોલ t એટલે t1 છેદમાં L1, તો આ પણ પરિમાણ રહિત નથી થતું. મતલબ કે આ સમીકરણ પણ નાબૂદ કરવું પડે, પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે એટલે. નેક્સ્ટ છે y = a/√2 sin અને cos વાળા અમુક પદો. y ના પરિમાણ L1, a ના પરિમાણ L1, √2 તો સંખ્યા છે એટલે એના પરિમાણ આપણે કન્સિડર કરતા નથી. તો અહીં સુધીનું જ હોય તો આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. આ L1 અને આ પણ L1. મતલબ કે આટલું આ પદ આખું પરિમાણ રહિત થવું જોઈએ અને પાછી આપણી જરૂરિયાત મુજબ sin અને cos બંને વિધેયો પરિમાણ રહિત થવા જોઈએ. એ પણ ખરું. હવે અહીંયા સ્મોલ t કેપિટલ T બંને સમય જ છે એટલે પરિમાણ ઉડી ગયા. મતલબ sin વાળું પદ તો પરિમાણ રહિત છે. સેમ એ જ વસ્તુ cos વાળા પદમાંય બનશે. તો cos વાળું પદ પણ પરિમાણ રહિત છે. તો સીધો મીનિંગ એ કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. બંને બાજુના પરિમાણ સરખાવવાથી સમાન મળ્યા અને ત્રિકોણમિતીય વિધેય જે કોઈ હાજર હતું sin કે cos, અહીંયા એકલું sin, એ પોતે પરિમાણ રહિત બન્યું. તો આ બે સમીકરણો પારિમાણિક દ્રષ્ટિએ સાચા છે, પણ સી અને આ બી આ બંને ખોટા છે. એટલે તમને જે પૂછ્યું છે કે પારિમાણિક દ્રષ્ટિએ ખોટા સૂત્રો નાબૂદ કરો, તો તમારે જવાબમાં સ્પષ્ટતાપૂર્વક લખવું પડે કે સમીકરણ બી અને સી પારિમાણિક દ્રષ્ટિએ ખોટા છે, જ્યારે એ અને ડી પારિમાણિક દ્રષ્ટિએ સાચા છે.